હેલો બધાયને જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં અને આજના સન્ડેના નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. ચલો તમે સુરત જઈ આવો હા, અને પછી હું રેડી થઈ જાઉં ને પછી મારે આપણે જવાનું છે. આજે અમારે એવું થયું, આજે અમારે છે ને બે કામ ભેગા એવા થઈ ગયા કે મારે અમુક પ્રોડક્ટ રહીને શોર્ટેજમાં આવી ગઈ, તો મારે કાલે ડિસ્પેચ કોઈ પણ સંજોગોમાં કરવું પડે એવું છે. એટલે ને બિંદુનું પાછું આજે ઓલું પંચમાસીનું પંચમાસી બાંધવાની છે, તો એનું હવન ને એવું બધું છે. એટલે કીધું આજે બધું ભેગું થઈ ગયું. એટલે હમણાં બસ જો હવે 8 વાગ્યાની મારી ટ્રેન છે, એટલે જઈશ અને પાછું 11 વાગે ત્યાં અહીંયા કોઈ પણ સંજોગોમાં પહોંચી જવાનું છે એવું બિંદુએ કીધું હે. નકર પછી મજા નહીં આવે કે ના એવું નથી કીધું મજા નહીં આવે, પણ આપણે ટાઈમ આપ્યો તો આપણે ટાઈમે જવું તો પડે ને એમ, એટલે બીજું કઈ નહીં. તમે હજી રેડી નથી થયા? આ તો પણ હજી તો મારે કામ બાકી, ઘરનું કામ કરીને પછી નિરાંતે હું રેડી થઈશ. એ આજે મમ્મીની તબિયત એ ખરાબ હોય થોડી. હા, મમ્મીની તબિયત ખરાબ હે એટલે મમ્મી ઘરમાં બધાયનો વારો અત્યારે લઈ લીધો, પપ્પા સિવાય. અત્યારે પપ્પા સિવાય બધાયનો વારો. અને અત્યારે પાછું કેવું છે કે મમ્મીની તબિયત ખરાબ હે એટલે મમ્મી હુતા હે ને પપ્પાય હુતા હે. આજે સન્ડે હે જ કીધું ભલે હુવા દ્યો કીધું. એટલે બસ જો હવે હું નીકળું છું, પછી વળી પાછા મળશું. સાઈડને જવાનું તો એટલે ઉઠવું. હે? એમને જવાનું તો એટલે ઉઠવું. હા, મારે જવું હતું એટલે જવું જ પડે એવું હતું, એટલે પછી એમાં કાંઈ હાલે નહીં. ચાલે જવું પડે. હાલો ફટાફટ. હાલો હાલો, આ લાઈટું બાઈટું બંધ કરો બધું. આ તો અત્યારે ધોરા દઈએ. વર દેલા અંધારું હતું એટલે કીધું લાઈટ ચાલુ કરે. આપણે રૂમમાં આવીએ એટલે આપણે લાઈટ ચાલુ કરીએ જ છીએ. ટેવ પડી ગઈ છે, એવું કઈ નથી. દિવસ હોય તે ભલે, રાત હોય તે ભલે, અમે છે ને આ રૂમમાં લાઈટ ચાલુ કરી જ દઈએ આવીએ ને. સારું, ચાલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જોરથી બોલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો અમે છે ને હવનમાં આવી ગયા છે. જો હવનની તૈયારી થાય છે અંદર, ને કેવલનો ફોન ચાલુ હતો ને એટલે હું કેવલે કહેવા આવી કે કેવલ કેટલી વાર છે, બરાબર ને? હાલો, તૈયાર જ છે બધું અંદર. જો આ સ્કૂલમાં છે ને અંદર હમણાં એક્સરસાઇઝ ને બધું કરાવે, તૈયારી બધી ચાલુ છે. જો અહીંયા सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. હેલો, તો જો અમે હવન પતાવીને આવ્યા, પછી જમી બમીને સુઈ ગયા હતા ઘડીક વાર. કે અત્યારે ઉઠ્યા ને અચાનક બિંદુ કહે કે મને અહીંયા કે પેટમાં દુખાવો થાય છે, એટલે પડખામાં અહીંયા. તો કીધું હાલો, કીધું જે એટલે કાલે કહેતી હતી, પણ કેવું હતું કે એને એમ કે ઓલું એક પડખે હોય ને તો થોડુંક એટલે દુખતું હશે, અને કાલ રાતે કહેતી હતી એટલે કીધું કાંઈ વાંધો નહીં, બીજે દિવસે જોઈ લઈ, નકર પછી હવે જી આવશું એમ બતાવવા. પછી અત્યારે ઉઠીને તો કહે કે બહુ કહે કે દુખે, એ કહે કે નથી રહેવાતું કહે. તો કીધું હાલો, કીધું બળતરા ને એવું બધું થતું હતું. પછી એણે ફોન કર્યો ડૉક્ટરને, તો એ કહે અમે આવી જ છીએ, કે તમે આવી જાવ, એ કહે કે કાંઈ વાંધો નહીં, કે આપણે જોઈ લઈએ કે શું છે. એટલે હવે નીકળી છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તો મોડા મળ્યા ને, હે? મોડા મળ્યા ને અત્યારે. આ મોડા મળ્યા, પણ એમાં પછી ડોક્ટરે એવું કીધું કે સન્ડે છે ને એટલે જે તકલીફ હતી, પણ એ લોકો મળી ગયા છે કુદરતી એમ. એટલે હવે જાય ને એટલે ખબર પડે ને એમ. હા, એટલે જ ને. રેડી, હાલો તમે જઈ આવી હવે. હા, જય આવો. હા, જો આવી ગયા હોસ્પિટલ અને અત્યારે બતાવ્યું છે એટલે બેઝિક તપાસ થઈ ગઈ છે. એમાં એમ કીધું એક ઇન્જેક્શન આપ્યું છે અત્યારે બિંદુને દુખાવાનું. જો હેલો, કેમ છો? સારું છે, પણ મને અહીંયા ખબર નહીં ગઈકાલ રાતનું દુખતું. પછી કીધું આમાં આપણે પહેલી પ્રેગ્નન્સી છે, શું હોય શું નહીં આપણને શું ખબર એમ. પછી મેં કેવલને કીધું તો કેવલ કહે કે હાલને કે બતાવે. પછી મેં ડૉક્ટરને ફોન કર્યો તો ડૉક્ટર કહે કે અમે અહીંયા છે કે તમે આવી જાઓ. પહેલી વાર હોય ને એટલે આપણે થોડીક બીક રહે કે શું હશે ને શું નહીં. એટલે ના ના, એ બતાવી લેવું સારું, ન લેવાય એમ. બતાવી લીધેલું સારું. રાતનું દુખતું હતું, પણ મેં કીધું વાંધો નહીં, થોડું થોડું છે પણ હાલશે.
સવારે ઉઠીને કોઈ એટલું દુખતું હતું. પછી અત્યારે બપોરે પડતું કર્યું તો પડતું જ નથી. એટલે કેવલે કીધું કે મને બહુ દુખે છે. મને કે ડૉક્ટરને ફોન કર. ડૉક્ટરને ફોન કર્યો ને તો કે આવી જાવ તમે કે ચેકઅપ કરી લેજો. પાછું આજે કેવું સન્ડે હતો ને એટલે અમને એવું હતું કે કદાચ ડૉક્ટર હશે નહીં હોય, પણ બિંદુએ પછી વાત કરી ને તો એમને કીધું કે આવી જાઓ. એટલે અત્યારે પ્રાઇમરી ઇન્સ્પેક્શન કરીને ઇન્જેક્શન માર્યું છે. હમણાં ડૉક્ટર આવે પછી ખબર શું કહે છે ને શું નહીં. જોઈએ હવે આગળ શું થાય છે. તો જો અમે આવી ગયા દવાખાનેથી, પછી જમી લીધું. જમીને બધા ફ્રી થઈને પછી ઘડીક વાર હવના કામે ચોંટી ગયા. મમ્મી ને બિંદુ વાસણ ને એવું બધું કરતા હતા. હું મારું કામ કરતો હતો. પપ્પા એનું કામ ટીવી જોવાનું છે એ કરતા હતા. એટલે બધા કરતા હતા. અને ડૉક્ટરે કીધું કાંઈ બહુ વાંધો કાંઈ નથી, કે ખાલી થોડુંક એસિડિટીના હિસાબે છે ને એને અહીંયા દુખતું હતું ને થોડુંક બળતું હતું. એટલે દવા આપી છે. એટલે હવે વાંધો નહીં આવે, લગભગ થઈ જશે. અને જો હવે જ્યુસ પીવે છે. જ્યુસ પીવા આ પતી ગયું. ક્યાં ગયું બીજું? બે ભર્યા હતા. હા તો હબોળી એમાં એવું થયું, મોસંબી અમારી જે રહી ને થોડી કચકચવા માંડી હતી. એટલે કીધું બાકીની સાઈડ કરી નાખો. અને હા એટલે બધું પૂરું કરી દઈ કીધું. તે દિવસે પહેલા દિવસે તો કેવલે બગાડી હતી. હા 11 બગાડી હતી. 11 નંગ એને કેવી કડવી કરી નાખી હતી. એ આના લીધે ભેગા બિયા પીસાઈ ગયા હતા. એટલે આટલી બધી બિયા પીસા આટલી બધી કડવી? હા બિયાના લીધે જ થાય. શું બુદ્ધિ નહોતી આવેલી એમ કે. બુદ્ધિ નહોતી આવી એમ. નહોતી આવેલી પપ્પા. હા તો થાય નહીં. એમાં એવું છે આપણે ઓલા જ્યુસરમાં કાઢ્યું ને એટલે બિયા પીસાઈ ગયા હતા. અને અમારા ઘરનો ફ્રૂટ અમે એવા ખાતા ઠળીએ ખાઈ જવા વાળા. અંદાજ એટલે કેવાય એમ બધા ઠળિયા. અમને કાંઈ ન થતું. ઠળિયા ખાઈ જાય ને તોય ત્યારે એવું છે. આમ બોરના ઠળિયા ખાઈ જતા હવે ને. તે ખાધો બોરનું ઠળિયું. એમાંથી એક વ્હાઈટ પદાર્થ નીકળે આટલો. એ એટલો મસ્ત લાગે ને મીઠો મીઠાની વાત તો બદામ ઝીણા બોર આવે એનો? ઠળિયામાંથી ઠળિયા. હા ઝીણા ચણિયા બોર. ચણિયા બોર. ગમે એ બોરનો ઠળિયો. મજા આવે ચણિયા બોર ખાવાની. જય હવે મળે પણ હવે એટલા બધા નથી મળતા. ગામડે હોય આપણે. શું મમ્મીએ કઈ કીધું? શું શ્રી કૃષ્ણ, જય માતાજી બધાય. કેમ? અરે હા આજે મમ્મીની તબિયત સારી નહોતી. માથું દુખતું હતું, થોડુંક હલકું શરીર દુખતું હતું, શરદી થઈ ગઈ. શરદી થઈ ગઈ. બધાનો વારો કાઢ્યો. આ બિંદુએ બધાને શેડા દઈ મેં દીધા. નહીં તમે દીધા. મને ક્યાં થઈ ગઈ? તમને પહેલા થઈ હતી પછી મને થઈ હતી. હા અને પછી તારાથી મમ્મીને થઈ. મને થઈ હતી તો મમ્મી નહોતા. મમ્મીને તો ટ્રાવેલિંગ ઓલું થયું ને એટલે મમ્મી નથી. અરે મમ્મી મોરબીથી જ લઈને આવ્યા એમ ને શરદી. પપ્પા એક રહી ગયા. તો માનસીએ દીધી. એ માનસી નહોતી પણ વાતાવરણ પછી ઓલું થયું ને એટલે વરસાદ ને ઘડી તડકા ને બધું એવું અહીંયા એવું થતું હતું. હા થોડાક પૈલરા ને બધું ભેગું થયું. બરાબર. એટલે એક શાંતિ થઈ ગઈ કા? બિંદુ કે અહીંયા ઓલું બરે હે ને એવું થાય કે ખબર નહીં શું હોય છે શું હશે. થઈ ગયું ને સમાધાન બિંદુ? એ તો પણ આપણે મેં તમને કીધું તું તો ખરી કે પેલી પ્રેગ્નન્સી હોય એટલે આપણે એ ન ખબર હોય કે હું થાય. પેલા મમ્મી લોકોને થતું ને એટલે એમ કે કાંઈ ન હોય કાંઈ ન હોય. હારું આપણે જે કંઈક થાય ને તેમ થાય કે હું હોય છે હું હોય. દીકરી આપણે એટલે અને બતાવો તમારી પંચમાસી તો દેખાડો. એક જ મિનિટ. બાંધી દીધી પંચમાસી આજે. ઊભી રહે. આમ હરખી બતાવો. હરખી આમ જો. હા આ છે પંચમાસી બિંદુની. કેવી લાગી? તમને ગમી હોય તો જરાક કમેન્ટ કરજો. માનસી બેન બેઠી. અને ડેડી તમને ઓલું થયું તું થઈ ગયું ને સારું? રેડી હાલો. ઓલો પાવડર થી જ વયું ગયું ને? નહીં એના માટેનો મલમ લાવેલો. હા હા વ્હાઈટ કલર બરાબર. હા 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 દેશી મલમ. દેશી મલમ. આપણે પાવડર થી નો સારું થાય. આ લોકો દેશી જુગાડ બિંદુ મારે ખર્ચ હોય એનાથી મટી ગયો એટલે લખેલું હતું ધાધર ને ખર્ચ હોય એટલે કીધું હતું એટલામાં બધી ચકેડું ને એટલે ચાખા એવું કોઈ નથી. કીધું એને તો વાડિયા નામ દેશી તો એ કણીની દવા છે. પગમાં જે કણી કપાસી થાય ને એની દવા છે એ બેસી. પણ આ બધામાં લાગી જાય. કપાસી નથી નીકળતી એને. અને પપ્પા તમે હે ને બધા કમેન્ટમાં બહુ કહે છે કે તમારો અવાજ છે ને હરખો સંભળાતો નથી. જરાક મોટેથી બોલવાનું રાખો વ્લોગમાં. એવું છે
તો અમે તો મોટેથી બોલીએ, એમાં શું લઈએ? હા બસ આવો અવાજ હોવો જોઈએ. ઓલું ઝીણું ઝીણું ઊં કરી નાખો ને ખબર નથી પડતી ઘણાયને શું બોલો છો એ. આપણી પ્રકૃતિ ઠંડી હોય ને એટલે એનો અવાજ ઠંડો જ રહીએ. સાચી વાત. અમારી ઠંડી જ છે, અમારો તો કાંઈ અવાજ એવો નથી. અમારા ઘરમાં બધાય કરતા અવાજ કેવલનો વધારે. એ ફોનમાં નીચે વાત કરતા હોય ને તમને ખબર પડી જાય કેવલ આવ્યા વાત કરતા કરતા. નીચેથી જો જમા વાત કરતા હોય આપણે કોઈ ગામ સાંભળે છે પણ આટલું જોરથી રોગ બોલવાનું હોય. અમે બે એમ કહી કે અમારો અવાજ સાચતી હતી. એમાંથી એકઈનો ન હોય. અમારા ઘરમાં બધાથી શાંત અવાજ હોય ને તો પપ્પાનો. પપ્પા એકદમ ધીમેથી બોલતા હોય. તો બીજા બધા આમ રાગ અવાજના થોડાક તીણા હે. હાલો બોલો ક્લેમ પાસ થઈ જાય. હાલો હાલો એ પતાવીને હુઈ જાય હવે. હોઈ જાય. સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ.